નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અંકિત પ્રજાપતિ જુનિયર સ્કૂલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે નવું ચેપ્ટર ચાલુ કરીએ, બીજું. બરાબર, આપણી આસપાસના દ્રવ્ય શુદ્ધ છે. મિત્રો, આપણે પહેલા ચેપ્ટરની અંદર જોઈ ગયા દ્રવ્ય વિશે પણ એક બે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ કેવી હોય અને આપણી આજુબાજુ જેટલી પણ ચીજવસ્તુઓ છે એ દ્રવ્યની બનેલી છે. દ્રવ્યની અવસ્થાઓ વિશે જોઈ ગયા, દ્રવ્ય પોતાની અવસ્થા કેવી રીતે બદલે છે એ પણ જોઈ ગયા. હવે આપણે થોડુંક આગળ જોવાનું છે કે આ જે બધા દ્રવ્ય છે એ દ્રવ્ય શુદ્ધ છે કે નહીં. તો મિત્રો, આપણે બજારની અંદરથી ઘણી બધી ચીજવસ્તુઓ ખરીદીએ છીએ, જેમ કે દૂધ છે, ઘી છે, દહીં છે, માખણ છે, મીઠું છે, અથાણું છે વગેરે. બરાબર, તે બધી વસ્તુ આપણે ખરીદીએ છીએ તો એ શુદ્ધ છે કે અશુદ્ધ છે તે આપણને ખબર કઈ રીતે પડે. અને આપણે એટલીસ્ટ કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુના પેકિંગ કરેલું હોય તે પેકિંગ પર આપણે શુદ્ધની નિશાની જોઈએ છીએ. બરાબર, તો એ શુદ્ધની નિશાની તરફ આપણે ધ્યાન આપીએ છીએ, પરંતુ ખરેખર એ શુદ્ધ છે કે નહીં એ આપણે કેવી રીતે ચેક કરી શકીએ. તો મિત્રો, આપણે સામાન્ય માણસ હોય તો સામાન્ય માણસ માટે કોઈ પણ પદાર્થ હોય તો એ પદાર્થ શુદ્ધ છે કે નહીં. શુદ્ધનું મિનિંગ શું થાય સામાન્ય માણસ માટે? તો ભેળસેળ થી મુક્ત. તો એ વસ્તુ અથવા તો પદાર્થ ભેળસેળ વાળો ના હોય તો એ આપણે શું કહીએ છીએ? શુદ્ધ કહીએ છીએ. પરંતુ વૈજ્ઞાનિકમાં કોઈ પણ વૈજ્ઞાનિક હોય તો એ શુદ્ધ માટે કેવું વિચારતું હોય? તો એના માટે શુદ્ધ નથી. વૈજ્ઞાનિક માટે શુદ્ધ પદાર્થ એ કેવું છે? આખું અલગ વસ્તુ છે એના માટે. હવે આપણે ધારો કે દૂધ લાયા છે બજારની અંદર, તો આપણે શું કહીએ છીએ કે ભાઈ આ શુદ્ધ છે, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શુદ્ધ ના કહેવાય. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શું કહેવાય કે એ જે દૂધ છે એ અલગ અલગ પદાર્થોનું મિશ્રણ છે. જેમ કે દૂધ છે એની અંદર શું હોય? ચરબી હોય, પછી એની અંદર પ્રોટીન હોય, પછી એની અંદર વિટામિન હોય. બરાબર, તો આ બધા પદાર્થો એની અંદર હોય. તો વૈજ્ઞાનિક માટે આ જે શુદ્ધ પદાર્થ છે તો એ અલગ અલગ પદાર્થોનું મિશ્રણ છે, માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શુદ્ધ કહી શકાય નહીં. આપણી દ્રષ્ટિએ શુદ્ધ છે, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શુદ્ધ ના કહી શકાય. કેમ શુદ્ધ ના કહી શકાય? કેમ કે આ દૂધ છે એ અલગ અલગ પદાર્થોનું મિશ્રણ છે, તો મિશ્રણ થઈ ગયું એટલે શુદ્ધ કહી શકાય નહીં. બરાબર, તો મિત્રો, આ જે શુદ્ધ દ્રવ્ય છે આ દૂધ એક પ્રકારનું દ્રવ્ય છે. તો એ શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓ કઈ, એના લક્ષણો કયા? આપણે કોઈ પણ વસ્તુ છે તો આપણે એને શુદ્ધ કેવું હોય તો આપણે કેવી રીતે કહી શકીએ? કોના આધારે આપણે કહી શકીએ? તો એ આપણે જોઈએ. તો જુઓ, શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓ. શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓની અંદર જોઈએ તો પહેલી લાક્ષણિકતા છે, ધ્યાન આપજો. તો જો કોઈ એક શુદ્ધ દ્રવ્ય એ એક જ પ્રકારના કણોનું બનેલું હોય. એક જ પ્રકારના કણોનું બનેલું હોય છે. હવે આ જે શુદ્ધ દ્રવ્ય છે, જેમ કે દૂધ છે એ દૂધ અશુદ્ધ કહેવાય. કેમ અશુદ્ધ કહેવાય? તો એ જે દૂધ છે ને એની અંદર શું હોય? પ્રોટીન, ચરબી, વિટામિન છે બધું. એની અંદર અલગ અલગ પ્રકારના કણો હોય. પરંતુ એ શું કહે છે કે શુદ્ધ દ્રવ્ય એક જ પ્રકારના કણોનું બનેલું છે. જેમ કે મીઠું છે, મીઠાને આપણે શુદ્ધ કહી શકીએ કેમ કે એની અંદર એક જ પ્રકારના કણો છે. બરાબર, પછી બીજી લાક્ષણિકતા છે કે આ જે દ્રવ્ય છે એ દ્રવ્યને અથવા તો પદાર્થો એને ભૌતિક પ્રક્રિયા દ્વારા અન્ય પ્રકારના પદાર્થોની અંદર રૂપાંતર કરી શકાય નહીં. જુઓ, શુદ્ધ દ્રવ્યને એક પ્રકારના શુદ્ધ દ્રવ્ય અથવા તો પદાર્થ એવું પણ કહી શકાય. શુદ્ધ દ્રવ્યની ભૌતિક પ્રક્રિયા દ્વારા એક પ્રકારના દ્રવ્યોમાંથી અથવા તો પદાર્થોમાંથી બીજા પ્રકારના દ્રવ્યોમાં રૂપાંતર કરી શકાય નહીં.
બરાબર, આ એક બીજી લાક્ષણિકતા છે. પછી બીજી લાક્ષણિકતા કઈ છે કે શુદ્ધ દ્રવ્યનું બંધારણ સમગ્ર રીતે એક સમાન. શુદ્ધ દ્રવ્યનું બંધારણ સમગ્ર રીતે કેવું હોય? એક સમાન. બરાબર, એક સમાન એટલે જેમ કે દૂધ છે, હવે એ દૂધની અંદર એનું બંધારણ એક સમાન ના કહેવાય, કેમ કે અલગ અલગ પદાર્થોનું મિશ્રણ છે. મીઠું છે, મીઠાનું મિશ્રણ કેવું છે? એક સમાન છે. એટલા માટે એને કેવું કહેવાય? શુદ્ધ કહી શકાય. બરાબર. પછી બીજું કે આ જે દ્રવ્ય છે એના પ્રાપ્તિ સ્થાનો ભલે ગમે તે, બરાબર, શું કહેવાય? એના પ્રાપ્તિ સ્થાનો ભલે ગમે તે હોય, પરંતુ એના ગુણધર્મો કેવાય? એક સમાન હોય. જેમ કે મીઠું છે, મીઠું ઇન્ડિયાની અંદર મળતું હોય, યા તો પાકિસ્તાનની અંદર મળતું હોય, યા તો અમેરિકાની અંદર મળતું હોય, એ ગમે તે જગ્યાએ મળતું હોય, પરંતુ એના ગુણધર્મો કેવાય? એક સમાન હોય. બરાબર, ગુણધર્મો બદલાય નહીં. જો શુદ્ધ દ્રવ્ય તેના પ્રાપ્તિ સ્થાન ભલે ગમે તે હોય, પરંતુ તેના ગુણધર્મો કેવા હોય છે? એક સમાન હોય. બરાબર. તો મિત્રો આ છે ચાર લાક્ષણિકતાઓ શુદ્ધ દ્રવ્યની. બરાબર. હવે શુદ્ધ દ્રવ્ય વિશે આપણને ખ્યાલ આવી ગયો કે શુદ્ધ દ્રવ્ય ખરેખર કેવું હોય, આપણે શુદ્ધ દ્રવ્ય કોને કહી શકાય. તો મિત્રો ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે શુદ્ધ દ્રવ્યની અંદર કેવું મિશ્રણ ના હોય, એની અંદર બધા જે કણો હોય એ કણોના રાસાયણિક ગુણધર્મો એક સમાન હોય, એના કણો બધા જ બધી રીતે કેવા હોય? સમાન હોય. અને અશુદ્ધ દ્રવ્ય એટલે એ અશુદ્ધ દ્રવ્યનું શું કહેવાય? તો અલગ અલગ પદાર્થોનું મિશ્રણ કહેવાય. હવે આ જે મિશ્રણ છે તો એ મિશ્રણ શું છે? તો એ આપણે એના વિશે જોઈએ. તો જો બે અથવા બે થી વધારે શુદ્ધ તત્વોને અથવા તેને પદાર્થો પણ કહી શકાય, કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી અથવા તો મિશ્ર કરવાથી બનતા પદાર્થને શું કહેવાય? મિશ્રણ કહે છે. બરાબર. આ યાદ રાખવાની, બે અથવા બે થી વધારે શુદ્ધ તત્વોને કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી બનતા પદાર્થને શું કહેવાય? મિશ્રણ કહેવાય. જેમ કે આપણે ઉદાહરણ લઈએ તો દૂધ. દૂધની અંદર તમને ખબર છે શું આવે? ચરબી આવે, પછી આવે પ્રોટીન, પછી વિટામિન. બરાબર. આ બધું દૂધની અંદર આવે. પછી બીજું એક ઉદાહરણ લઈએ, દરિયાનું પાણી. તો દરિયાના પાણીની અંદર તમને ખબર છે વિવિધ પ્રકારના ક્ષાર, વિવિધ ક્ષાર. બરાબર. એ બધા દરિયાના પાણીની અંદર આવે તો દરિયાનું પાણી એ પણ એક પ્રકારનું શું થાય? મિશ્રણ થાય. મિત્રો હવે અહીં બે પ્રકારના મિશ્રણ હોય, સમાન મિશ્રણ અને વિષમાન મિશ્રણ. જુઓ પ્રકાર. તો એક છે સમાન મિશ્રણ અને બીજું છે વિષમાન મિશ્રણ. તો આ સમાન મિશ્રણ એ શું છે અને વિષમાન મિશ્રણ એ શું છે? બે પ્રકારના મિશ્રણ યાદ રાખવાનું, સમાન મિશ્રણ અને વિષમાન મિશ્રણ. આ મારા પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય છે. તો સમાન મિશ્રણની અંદર કેવું હોય? તો તે એક સમાન સંગઠન ધરાવતું મિશ્રણ છે. એક સમાન એટલે ધારો કે મીઠું છે, મીઠાને આપણે પાણીની અંદર નાખી દઈએ, તેની અંદર આ જે સંગઠકો છે, સંગઠકો એટલે કે કોણ?
તો એ કણો ક્યાં હોય છે એના રાસાયણિક ગુણધર્મો એક સમાન હોય છે એટલે આપણે એને શું કહેવાય એક સમાન સંગઠન ધરાવતું મિશ્રણ છે જ્યારે વિષમાન મિશ્રણની અંદર કેવું હોય છે તો તે અસમાન સંગઠન ધરાવતું મિશ્રણ છે અસમાન એટલે ધારો કે આપણે લોખંડનો ભૂકો છે લોખંડનો ભૂકો અને મીઠું એ બંનેને આપણે મિક્સ કરી તો એ કેવું થઈ જાય સંગઠકો કણોના રાસાયણિક ગુણધર્મો એના અલગ પડી જાય છે એટલે એ અસમાન સંગઠન ધરાવતું મિશ્રણ છે બરાબર પછી બીજું કે તેના ભાગો ભૌતિક રીતે અલગ દેખાય છે અલગ દેખાતા નથી હવે આની અંદર ભાગ હોય એટલે ધારો કે મીઠું છે આપણે મીઠાને પાણીની અંદર નાખી દઈએ તો મીઠું અને પાણી એ આપણને અલગ અલગ નથી દેખાતા મીઠું એ પાણીની અંદર શું થાય છે ઓગળી જાય છે અને આપણને બધું જ બંધારણ કેવું લાગે છે એક સમાન લાગે છે એટલે એના ભાગો આપણે અલગ અલગ જોઈ શકાય નહીં જ્યારે વિષમાન મિશ્રણની અંદર કેવું છે તેના ભાગો અલગ રીતે જોઈ શકાય છે તેના ભાગો અલગ રીતે જોઈ શકાય છે જેમ કે મીઠું રેતી અને લોખંડનું ભૂકું એ બંનેને આપણે મિક્સ કરી દઈએ તો આપણે રેતી અલગ લાગે છે અને લોખંડનું ભૂકું આપણને અલગ દેખાય છે એટલે કે આ જે ભાગો છે એ અલગ રીતે જોઈ શકાય છે આની અંદર એવું બનતું નથી બરાબર પછી બીજું છે કે મિશ્ર થયા બાદ કોઈ એક જ ભૌતિક અવસ્થા હોય છે સમાન મિશ્રણની અંદર ખાસ યાદ રાખજો મિશ્ર થયા બાદ કોઈ એક જ ભૌતિક અવસ્થા હોય છે જ્યારે અહીં કેવું છે કે મિશ્ર થયા બાદ અલગ અલગ ભૌતિક અવસ્થા હોય છે હવે આની અંદર કેવું છે કે મિશ્ર થયા બાદ કોઈ એક જ ભૌતિક અવસ્થા હોય છે હવે એક જ ભૌતિક અવસ્થા એટલે ધારો કે મીઠું છે અને આપણે પાણીની અંદર નાખી દઈએ તો એ મીઠું પાણીની અંદર ઓગળી જાય છે બરાબર તો એ આપણે સંપૂર્ણ પ્રવાહી એટલે કે જે અવસ્થા છે એ પ્રવાહી અવસ્થા દેખાય છે પરંતુ આ વિષમાન મિશ્રણની અંદર અલગ છે વિષમાન મિશ્રણની અંદર કેવું હોય કે રેતી અને લોખંડનું ભૂકો આપણે બંને મિક્સ કરી નાખીએ બરાબર અથવા તો આપણે શું કે રેતીને પાણીની અંદર મિક્સ કરી તો રેતી અલગ દેખાય છે અને પાણી અલગ દેખાય છે એટલે રેતી ઘન સ્વરૂપે હોય છે અને પાણી પ્રવાહી સ્વરૂપ હોય છે એટલે એની અંદર બે ભૌતિક અવસ્થા થઈ કઈ ઘન અને પ્રવાહી જ્યારે આની અંદર ફક્ત ને ફક્ત પ્રવાહી અવસ્થા હોય બરાબર તો આ ખાસ ધ્યાન આપવાનું ઉદાહરણ આપી દેવાના તો ઉદાહરણની અંદર શું આવે પાણી અને મીઠું પછી બીજું ઉદાહરણ આપી શકાય પાણી અને ખાંડ વગેરે બરાબર આની અંદર તમારે ઉદાહરણ આપવાના રેતી અને લોખંડનો ભૂકો પછી બીજું દરિયાનું પાણી બીજા ઘણા ઉદાહરણો આવે રેતી અને પાણીનું મિશ્રણ એ પણ ઉદાહરણ તમે આપી શકો બરાબર તો આ થયું મિશ્રણ અને મિશ્રણના પ્રકારો પછી નેક્સ્ટ ટોપિક આપણે આવે છે દ્રાવણ મિત્રો અત્યાર સુધી આપણે દ્રાવણ વિશે જોયું નથી બરાબર તો દ્રાવણ એટલે શું જોઈએ તો દ્રાવણની પહેલા તો વ્યાખ્યા શું થાય તો બે કે તેથી વધુ પ્રકારના સમાન મિશ્રણ શું કહેવાય દ્રાવણ કહે છે બે કે તેથી વધુ પ્રકારના સમાન મિશ્રણને શું કહેવાય દ્રાવણ કહેવાય ધારો કે
મીઠું છે આપણે પાણીની અંદર નાખી દઈએ તો ખાંડ પાણીની અંદર ઓગાળી દઈએ તો બરાબર એ શું થઈ ગયું દ્રાવણ થઈ ગયું એની અંદર શું હોય બે પ્રકારના દ્રવ્યો હોય ની એક પાણી અને મીઠું તો એ કેવું છે મિશ્રણ થઈ ગયું સમાન મિશ્રણ થઈ ગયું તો એને આપણે શું કહીશું દ્રાવણ કહીશું હવે દ્રાવણ બને છે કેવી રીતે દ્રાવણની અંદર બીજું શું હોય દ્રાવક હોય અને દ્રાવ્ય હોય તો એક હોય દ્રાવક અને બીજું છે દ્રાવ્ય તો દ્રાવક એટલે શું અને દ્રાવ્ય એટલે શું તો હંમેશા યાદ રાખવાનું કે દ્રાવણની અંદર જે ઘટકનું પ્રમાણ વધારે હોય તેને શું કહેવાય દ્રાવક કહે છે ઉદાહરણ તરીકે ખાંડ અને પાણી અથવા તો મીઠું અને પાણી લઈએ તો આપણે પાણીની અંદર મીઠું નાખીએ છીએ તો બંનેમાં પ્રમાણ કોનું વધારે હોય છે પાણીનું વધારે હોય છે એટલે અહીં પાણી શું થશે દ્રાવક થશે બરાબર પછી દ્રાવ્ય કોણ કહેવાય તો દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ ઓછું હોય તેને શું કહેવાય દ્રાવ્ય કહે છે ઓકે આટલું સુધી પછી બીજું તો આ જોયું દ્રાવણ દ્રાવક અને દ્રાવ્ય હવે મિત્રો આ જે દ્રાવણ છે તો દ્રાવણની અંદર કેવું હોય છે ધારો કે આપણે મીઠું આપણે એની અંદર નાખીએ છીએ તો દ્રાવણ બની જાય છે તો દ્રાવણની અંદર મીઠું નાખીએ છીએ તો મીઠું અદ્રશ્ય થઈ જાય છે આપણને ક્યાંય જોવા મળતું નથી બરાબર તો મિત્રો આ જે દ્રાવણ છે ને હોય કેવું એના ગુણધર્મો કેવા હોય તો આપણે ગુણધર્મો વિશે જોઈએ દ્રાવણના ગુણધર્મો તો જોઈએ એક પછી ગુણધર્મ તો જો પહેલા તો દ્રાવણ એ કેવું મિશ્રણ છે સમાન મિશ્રણ છે દ્રાવણ એ સમાન મિશ્રણ છે આ તમને ખબર છે સમાન મિશ્રણ એટલે આપણે આગળ જોઈ ગયા પાણી અને મીઠાનું મિશ્રણ કેવું મિશ્રણ છે સમાન મિશ્રણ પછી બીજું કે દ્રાવણના કણોનો વ્યાસ 1 નેનોમીટર 1 નેનોમીટર એટલે શું થાય 10 ની -9 મીટર કરતા પણ ઓછો હોય હવે અહીં જણાવો કે આપણે મીઠું છે મીઠાને આપણે પાણીની અંદર નાખીએ છીએ તો આપણે મીઠું થોડી વાર રહી ઓગળી જાય એટલે થોડી વાર પછી આપણે નહીં ખાતું બંધ થઈ જાય હવે એ જે મીઠું છે ને અત્યારે સૂક્ષ્મ કણોની અંદર વિભાજિત થઈ જાય છે હવે એટલા બધા નાના કણો હોય છે એનો વ્યાસ કેટલો હોય છે 1 નેનોમીટર 1 નેનોમીટર એટલે 10 ની 9 મીટર 10 ની 9 મીટર એટલે 1 મીટરના 1 અબજ ભાગ કરીએ અને એ જે ભાગ છે ને 1 અબજનો ભાગ એને શું કહેવાય 1 નેનોમીટર કહેવાય હવે એ આપણે નરિયાંકી જોઈ શકાય નહીં એટલે 1 નેનોમીટર કરતા પણ ઓછું હોય છે જેથી તે નરિયાંકી જોઈ શકાય નહીં બરાબર પછી બીજી ગુણધર્મ છે કે ધારો કે બીકર છે એ બીકરની અંદર આપણે પાણી લઈએ થોડું બરાબર હવે એની અંદર શું નાખીએ મીઠું એડ કરીએ પાણી પ્લસ મીઠું હવે આની અંદર કે આપણે પ્રકાશનો પથ પસાર કરીશું બરાબર પ્રકાશનો પથ પસાર કરીશું તો આ જે પ્રકાશનો પથ અહીં સુધી આપણે જોઈ શકીશું પણ આ બીકરની અંદર અદ્રશ્ય થઈ જશે આપણને દેખાશે નહીં કેમ નહીં દેખાય કેમ તો હંમેશા યાદ રાખવાનું કે આપણે આ જે વાતાવરણની અંદર જોઈ શકીએ છીએ તો એ કેમ જોઈ શકીએ છીએ કેમ કે વાતાવરણની અંદર જે સૂક્ષ્મ કણો હોય એ સૂક્ષ્મ કણો શું કરે છે પ્રકાશનું વિકિરણ કરે છે ધારો કે આ જે સૂક્ષ્મ કણો છે તો અહીંથી પ્રકાશનું કિરણ આવતું હોય તો આ જે કણ છે ને એ શું કરે છે આ રીતે પ્રકાશનું વિકિરણ કરે છે અને આ કિરણો આપણે આંખની અંદર પ્રવેશે માટે આપણે બધું જોઈ શકીએ છીએ પણ આની અંદર આ જે દ્રાવણની અંદર આ જે કણો છે એ કણોનો વ્યાસ આના કરતા પણ નાનો હોય છે એકદમ સૂક્ષ્મ હોય છે માટે પ્રકાશનું જે કિરણ છે એનું વિકિરણ કરી શકતા નથી માટે આપણે એની અંદર પ્રકાશનો પથ જોઈ શકતા નથી તો એનો આ મહત્વનો ગુણધર્મ છે કે દ્રાવણમાં
પ્રકાશનો પથ પસાર કરતા, એક મિનિટ થોડું ચેન્જ કરીએ છીએ આપણે. દ્રાવણના કણો પ્રકાશના કિરણોનું વિકિરણ કરી શકતા નથી, માટે તેમાં પ્રકાશનો પથ જોઈ શકાતો નથી. ઓકે, આ મહત્વની લાક્ષણિકતા છે. તો દ્રાવણના કણો એ પ્રકાશના કિરણોનું વિકિરણ કરી શકતા નથી, માટે તેમાં પ્રકાશનો પથ જોઈ શકાતો નથી. પછી લાસ્ટ બીજો એક ગુણધર્મ છે એનો કે ગારણ જેવી ભૌતિક પદ્ધતિ, ગારણ જેવી ભૌતિક પદ્ધતિ દ્રાવણમાંથી દ્રાવ્યરૂપી કણોને અલગ કરી શકાતા નથી. મિત્રો આ ખાસ ધ્યાન આપવાનું, ગારણ જેવી ભૌતિક પદ્ધતિ એટલે આ જે ગારણ છે બરાબર, એ ગારણ એક ભૌતિક પદ્ધતિ છે. તો એ ભૌતિક પદ્ધતિ દ્રાવણમાંથી દ્રાવ્યરૂપી કણોને અલગ પાડી શકાતા નથી, તો અલગ કરી શકાતા નથી. જેમ કે મીઠું છે, એ મીઠાને આપણે પાણીની અંદર નાખી દઈએ તો ઓગળી જાય છે. પછી એને જો ગાળી લઈએ આપણે તો દ્રાવણની અંદર પાણી હોય અને ઉપર મીઠું હોય એવું થતું નથી. એટલે આ જે દ્રાવણમાંથી દ્રાવ્યરૂપી એટલે મીઠું બરાબર, એ મીઠુંના આપણે મીઠું અને પાણી એને ગારણથી અલગ કરી શકાતા નથી. એટલે આ ગુણધર્મ ખાસ યાદ રાખવાનો કે ગારણ જેવી ભૌતિક પદ્ધતિથી દ્રાવણમાંથી દ્રાવ્યરૂપી કણોને અલગ કરી શકાતા નથી. બરાબર. તો મિત્રો આ થઈ દ્રાવણના ગુણધર્મો અથવા તેની લાક્ષણિકતાઓ. બરાબર. તો આટલા સુધી આપણે રાખીએ છીએ. તો તમારે શું તૈયાર કરવાનું છે આજે? તો પહેલા તો શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓ તૈયાર કરજો. પછી બીજું ટોપિક છે આપણે મિશ્રણના પ્રકારો. બરાબર, સમાન વિષમ મિશ્રણ. પછી દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્ય આની વ્યાખ્યાઓ. પછી બીજું દ્રાવણના ગુણધર્મો. આટલા સુધી તૈયાર કરજો. બરાબર, આ ખ્યાલ આવી જશે પછી અગાઉ આપણો નેક્સ્ટ ટોપિક છે, આગળનો નેક્સ્ટ ટોપિક છે દ્રાવણની સાંદ્રતા. તે દ્રાવણની સાંદ્રતા આપણે નેક્સ્ટ વિડિયોની અંદર મળીશું. ઓકે, અસ્તુ. બરાબર.